ગરચર સાહેબે તો પોતે મને ને મારા પુત્રને પોતે એવું કીધું કે આ 2 સ્ટાર અમને ગવર્મેન્ટે અમતા નથી આપ્યા અને અહીંયા હું 10 કરોડથી સિવાય વહીવટ લેતોય નથી. આ તો તમારી ઝીણી મેટર છે ને બહુ આવું છે તો તમે કહો તો હું આ કરાવી દઉં, પૈસા હું તમને ગણી દઉં. કેમ ભાઈ ગરચર સાહેબ આમાં કંઈ વહીવટદાર છે? ગરચર સાહેબની આમાં કંઈ ખેતીમાં ભાગ હતો? ગરચર સાહેબ કે મારા માતા પિતાના ભાગીદાર હતા? ગરચર સાહેબ શું છે? એક પોલીસ અધિકારી છે. જે અધિકારીનું નામ ગરચર સાહેબ છે, આગળનું નામ મને નથી ખબર, પણ એ તપાસની અધિકારી PSI છે અને એ EOWમાં છે, ઇકોનોમિક ઓફેન્સ વિંગ. પણ ઇકોનોમિક ઓફેન્સ વિંગ્સ મને કહેતા બહુ ખેદ થાય છે કે વ્યાપારીકરણ સિવાય બીજું કંઈ નથી. ત્યાં અમને બોલાવી અને છેલ્લા 6 થી 8 મહિનામાં એટલા બધા માનસિક ટોર્ચર કરવામાં આવ્યા. અમને સવારે બોલાવે, સાંજે બોલાવે, બપોરે બોલાવે, સાહેબ આવ્યા નથી, સાહેબ હાઈકોર્ટમાં ગયા છે, સાહેબ વાંચે, ઉપરી અધિકારી નથી. આમ કરીને અને રોજ અમને ટોર્ચર કરી બેસાડી અને એના ASI જે મલકભાઈ કરીને છે એને મને ને મારા પુત્રને અનેકવાર ધમકીઓ આપી કે ભાઈ આમાં તો અમે કંઈ એમ જ થાય, પરિવાર અમારે છે. નથી મારું ફરિયાદમાં નામ, નથી મારું અરજદારમાં નામ, ક્યાંય નહીં. પણ મને એમને બોલાવતા શું કામ? કેમ કે મારા પપ્પાને બ્લેકમેલ કરી શકે કે તમારા દીકરાને માનસિક ટોર્ચર કરશું તો તમે આ કેસ પૂરો કરશો. બાકી મારું નામ ક્યાંય આખા અરજીમાં નથી. માટે કરીને તમે જે પ્રેમથી દઈશી લઈ લ્યો, નકર આમાંથી એ રહેશો. બાકી સમરી ભરવાની કેસ ફાઇલ કરવાની તાકાત અમારી પાસે છે. એટલે આવી અમને ધમકીઓ મારીને અમને અવારનવાર અને અમે એટલી બધી માનસિક પીડા ભોગવી રહ્યા છીએ, ક્યારેક તો પોતાની જાતનો ખતમ કરી નાખવાના વિચારો પણ આવે છે. પણ હવે નાચકૂટકે મારે આ બોલવું પડે છે અને મારા જેવા તો અનેકો કેસ છે. એક પોલીસ સ્ટેશનમાં ગુનો બને છે, બીજા પોલીસ સ્ટેશનમાં ગુનો નથી બનતો, તો કાયદો શું પોલીસ સ્ટેશન વાઇઝ અલગ હોય છે? લોકો જમીનના નામે આવી રીતે પૈસા પડાવવાનું જે આખું કારસ્તાન રચે છે એવું તમને લાગે છે? આ ટોળકી આખી PSIની ને બધા જી 100% રચે છે. આ અમને જે અમારી રકમ, જે અમારી હક મહેનતની પરસેવાની મહેનતની કમાણી છે એ અમને પાછી તુરંત મળી જવી જોઈએ. રાજકોટમાં EOWના PSI જે ગરચર છે તેમની ઉપર અનેક આરોપો જે છે તે લગાવવામાં આવ્યા છે. અરજદાર છે તેમને જે જમીનની આખી મેટર હતી જેમાં પોલીસ કમિશનરમાં અરજી કરી હતી, ત્યારબાદ જગદીશ બાંગરવા DCP છે તેમના પાસે આ અરજી ગઈ હતી અને ત્યારબાદ કુવાડવા પોલીસ સ્ટેશન છે ત્યાં તેમને ન્યાય ન મળતા તેઓ ફરી એક વખત DCP જગદીશ બાંગરવા છે ત્યાં ગયા હતા અને તે તપાસ જે છે તે EOWના PSI ગરચર છે તેમને આપવામાં આવી હતી. પરંતુ અહીંયા તો કંઈક ઉલટું જ થયું છે. ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી ઘટના જે છે તે બની છે. અરજદાર છે તેમને આ જમીનની અંદર પૈસા જે આપે તે લઈ લેવા માટે અત્યારે દબાણ કરવામાં આવી રહ્યું છે. અરજદારને 5 કલાક તપાસના નામે જે છે તે આ PSI ગરચર છે તેમના દ્વારા પોલીસ સ્ટેશનની અંદર બેસાડવામાં આવી રહ્યા છે. અત્યારે આપણી સાથે આ ભાઈ અરજદાર છે તેમની સાથે જ વાત કરીશું. શું નામ તમારું? મારું નામ કિશોર હરિલાલ બાબિયા છે, ઉર્ફે કિરીટભાઈ પટેલ. હું રણછોડનગરમાં રહું છું અને મારી જમીન જે છે એ રાજકોટ તાલુકા જિલ્લાનું સુકલ પીપળિયા ગામ, સોખડા ધમલપરની ઉપર ગામ છે. એ ગામની મારી જમીન મેં મારા ગામના એક મારા જ્ઞાતિબંધુને વિશ્વાસે અને સમજૂતી કરાર કરી, એગ્રીમેન્ટ કરી અને જમીન આપેલી હતી. એમાં છેલ્લા 7 વર્ષથી અમે ઘણા હેરાન થયા. અમને આજે પૈસા આપી, 6 મહિના પછી આપી, કોરોના કાળ ચાલી રહ્યો છે, મંદી છે, આવું કરી અને નરોત્તમ સામજી તળપદા નામનો માણસ, એનો ભાઈ હેમંત સામજી તળપદા અને એની પાછળ જેટલા પડદા પાછળના કસબીઓ છે જેના બધા ફરિયાદમાં નામો છે જ, આ બધા સાથે આ ઘણા ટાઈમથી હાલતું હતું. પછી અમારી જાણ બહાર અમારો કોર્ટની અંદર કેસ હાલતો હતો અને અમારી જાણ બહાર અમારી જમીનનો બારોબાર એક બીજા બિલ્ડર છે અને એક બીજા એના સાથીદારથી એના નામે દસ્તાવેજો કરી દેવામાં આવ્યા. અને અમને જાણ થતાં અમે જ્યારે પોલીસ સ્ટેશને ગયા, અમે CP સાહેબને મળ્યા, એને બાંગરવા સાહેબને સોંપ્યું. બાંગરવા સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપી અને અમારી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી. ત્યાંથી અમારી તપાસ ગઈ સીધી કુવાડવા પોલીસ સ્ટેશનમાં. કુવાડવા પોલીસ સ્ટેશન થઈ અને પાછી અમારી તપાસ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ ન મળતા વળી પાછી અમે બાંગરવા સાહેબને ફરીથી રજૂઆત કરતા બાંગરવા સાહેબે કડક વલણ અપનાવી એના નીચેના અધિકારીઓને EOWમાં તપાસ સોંપી. જે અધિકારીનું નામ ગરચર સાહેબ છે, આગળનું નામ મને નથી ખબર, પણ એ તપાસની અધિકારી PSI છે અને એ EOWમાં છે, ઇકોનોમિક ઓફેન્સ વિંગ. પણ ઇકોનોમિક ઓફેન્સ વિંગ્સ મને કહેતા બહુ ખેદ થાય છે કે વ્યાપારીકરણ સિવાય બીજું કંઈ નથી. ત્યાં અમને બોલાવી અને છેલ્લા 6 થી 8 મહિનામાં એટલા બધા માનસિક ટોર્ચર કરવામાં આવ્યા. અમને સવારે બોલાવે, સાંજે બોલાવે, બપોરે બોલાવે, સાહેબ આવ્યા નથી, સાહેબ હાઈકોર્ટમાં ગયા છે, સાહેબ વાંચે, ઉપરી અધિકારી નથી. આમ કરીને અને રોજ અમને ટોર્ચર કરી બેસાડી અને એના ASI જે મલકભાઈ કરીને છે એને મને ને મારા પુત્રને અનેકવાર ધમકીઓ આપી કે ભાઈ આમાં તો અમે કંઈ એમ જ થાય, પરિવાર અમારે છે અને આમાં તમે જો આ પૈસા અમારા કીધા નહીં લઈ લ્યો તો સામેવાળા છે ને એ રાજકીય તાકાત ધરાવતા માણસો છે અને અમારી પોતાની રાજકીય તાકાત એવડી છે.
કે અમે અમારા અધિકારીઓને જવાબ નહીં દઈ અને અમારા અધિકારીઓ અમારું કાંઈ નહીં બગાડી લે. માટે કરીને તમે જે પ્રેમથી દઈ છે લઈ લ્યો, નકર આમાંથી એ રહેશો. બાકી બી સમરી ભરવાની કેસ ફાઇલ કરવાની તાકાત અમારી પાસે છે. એટલે આવી અમને ધમકીઓ મારીને અમને અવારનવાર ગર્ચર સાહેબે તો પોતે મને ને મારા પુત્રને પોતે એવું કીધું કે આ 2 સ્ટાર અમને ગવર્મેન્ટે અમતા નથી આપ્યા અને અહીંયા હું 10 કરોડથી સિવાય વહીવટ લેતોય નથી. આ તો તમારી ઝીણી મેટર છે ને બહુ આવું છે તો તમે કહો તો હું આ કરાવી દઉં, પૈસા હું તમને ગણી દઉં. કેમ ભાઈ ગર્ચર સાહેબ આમાં કંઈ વહીવટદાર છે? ગર્ચર સાહેબની આમાં કંઈ ખેતીમાં ભાગ હતો? ગર્ચર સાહેબ કે મારા માતા પિતાના ભાગીદાર હતા? ગર્ચર સાહેબ શું છે? એક પોલીસ અધિકારી છે. તો એ વ્યાપારીકરણ કરવા નીકળ્યા છે. તો ઈઓડબ્લ્યુનો ચાર્જ શું આવા અધિકારીઓનો શું? રાજકોટ પોલીસ સાબિત શું કરવા માગે છે? મારે તો કમિશનર સાહેબને સવાલ છે, હું માંડલિક સાહેબને અને હું મલિક સાહેબથી માંડી અને હું આઈજી સુધીના કક્ષાના તમામ અધિકારીઓને અને દિલ્હી સુધી આ તપાસ થાય અને દિલ્હી સુધી આ ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ અને અહીંયા ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આવા બધા લોકોના કાને આ વાત પહોંચે તો એને જેથી કરીને ખબર પડે કે એ અવારનવાર એમ કહે છે કે રાજકોટ પોલીસ તમને ન્યાય અપાવવા તત્પર છે. અમે આટલા પોલીસવાળા આટલા ગરીબ, તો અમે શું સાહુકાર છે? હે, અમે છેલ્લા 10 વર્ષથી તહેવાર શું છે અમે કોઈ દી જોયા નથી અને અમે એટલી બધી માનસિક પીડા ભોગવી રહ્યા છીએ. ક્યારેક તો પોતાની જાતનો ખતમ કરી નાખવાના વિચારો પણ આવે છે. પણ હવે નાચકૂટ કે મારે આ બોલવું પડે છે અને મારા જેવા તો અનેકો કેસ છે. મારા જ્ઞાતિબંધુ એવા બીજા એક ભાઈ છે, એનો હું પત્રકારો સમક્ષ લઈ આવીશ અને એવા તો અનેક લોકો છે જે મારી રાહ જોઈને બેઠા છે. પણ આ શરૂઆત મારાથી થાય અને મેં આ પેલું પગલું ભર્યું છે. મારી કોશિશ છે કે રાજકોટ પોલીસની ને ગુજરાત પોલીસની શકલ બદલાવી જોઈએ અને આવા જેટલા ઉદ્દંડ અધિકારીઓ છે, જેટલા આવા કૌભાંડકારી અધિકારીઓ છે, આ બધાને એનું સ્થાન બતાવીને એના ઘરે એને બેસાડી દેવા જોઈએ કે આગળ ઉપર કોઈ ગરીબની જાજી હાઈ લેવાના કામ ન થાય. અને આવા અનેક કેસ હું પત્રકાર મિત્રોને મીડિયાના મારફતથી હું રોજ આપતો જઈશ. મારી પાસે છે જ અને જે વધારે આવતા છે એ પણ હું સોગંદપુરી જાણું કે હું રોજ આવી માહિતીઓ આપતો રહીશ. તમને કઈ રીતે માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા? કેવી રીતે તમને બોલાવવામાં આવે? કેવી રીતે 8 કલાક? અરે ઘરના કોઈ ફેમિલી મેમ્બર બીમાર હોય, મારા દીકરાનું એક્સિડન્ટ થયું હતું તો મારા દીકરાના એક્સિડન્ટમાં ગાંધીનગર હું ન જઈ શક્યો. મારો દીકરો અહીંયા નોકરી કરે છે, ત્યાં ન જઈ શક્યો અને 8 કલાક અહીંયા બેસવું પડે. મારી એક પિતા તરીકેની વ્યથા તથા મારી ઘરવાળીની એક માતા તરીકેની વ્યથા અને મારા દીકરાની ભાઈ તરીકેની વ્યથા છે ને, આવી વ્યથાનું વર્ણન કરવા બેન તો દરદાર પુસ્તકો રચાય. તમે અરજદાર છો, આજે અરજદારનો પક્ષ એમણે લેવાનો હોય. હા, બરાબર છે. એની જગ્યાએ તો ફરિયાદી અમે ગુનેગાર હોય ને અમે આરોપી હોય ને એવી અમારી સાથે વર્તન કરવામાં આવતું હતું. અને શું કરવામાં આવે કે તમે પૈસા લઈ લ્યો ભાઈ, અને એ પૈસા લઈ લ્યો એટલું તો કઈ પાછા જે લોકો સામેવાળા આવે છે એ લોકોની હાજરીમાં અમને એના તરફી પોતે હોય ને પોતે એના કેમ જાણે સગા ભાઈ હોય એવી રીતે અમારી સાથે વર્તન કરતા હતા. અને જે આ આરોપીઓ છે એમાં જેટલા એને છાવરવાવાળા છે અને જેટલા એને આ સપોર્ટ આપે છે એ છેલ્લા 8 મહિનાથી આ સીસીટીવી કેમેરા તમે ઈઓડબ્લ્યુના તપાસજો, એમાં તમામ ચહેરાઓ છે જેના ફોટા સહિત પુરાવાઓ મારી પાસે પણ છે. હવે શું કાર્યવાહીની માંગ છે તમારી? બસ અમને પ્રમાણિકપણે અમારો ન્યાય મળી જવો જોઈએ. અમને જે અમારી રકમ, જે અમારી હક મહેનતની પરસેવાની મહેનતની કમાણી છે એ અમને પાછી તુરંત મળી જવી જોઈએ. અથવા તો આ લોકોને જેટલા બધા છે એને અમારી રકમ તો મળે એ તો જોગની વાત છે, પણ આવા અધિકારીઓને તો પહેલાં ઘરે બેસાડી દેવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. તમે આ બાબતે અત્યારે અરજી કરી છે ક્યાંય પીએસઆઈ ગરચર વિરુદ્ધમાં? જી, અમે આજે 26 ઓગસ્ટ 2026ના રોજ અમે ફરિયાદની અરજી કરી છે કમિશનરની અંદર. કમિશનર કચેરીની અંદર અમે ઇન્વર્ટ કરાવી છે કોપી અને અમને એમાં જવાબ દેવામાં આવ્યો છે કે જેવી આ અરજી ફાઇલ જે છે એ બેન્ચ ઉપર ચડશે એટલે તમને નિવેદન માટે બોલાવશે. એટલે ત્યાર પછી અમે મીડિયા સમક્ષ આવ્યા છીએ અને અમને જે રીતના આમાં હેરાનગતિ થઈ છે એમાં ફરિયાદી તરીકે મારા પપ્પાનું નામ નાખ્યું હતું અને મને તો કેવી રીતના હેરાન કર્યા છે ને એ તો મારું મન જાણે છે. કેમ કે મને ઓન બોલાવતા નથી મારું ફરિયાદમાં નામ, નથી મારું અરજદારમાં નામ, ક્યાંય નહીં, પણ મને એમનેમ બોલાવતા શું કામ? કેમ કે મારા પપ્પાને બ્લેકમેલ કરી શકે કે તમારા દીકરાને માનસિક ટોર્ચર કરશું તો તમે આ કેસ પૂરો કરશો. બાકી મારું નામ ક્યાંય આખા અરજીમાં નથી. ગરચર સાહેબ અને મલેક સાહેબ. મલેક સાહેબ કોણ છે? એએસઆઈ છે અને ગરચર સાહેબ છે એ પીએસઆઈ છે. મારે બહારગામ જવાનું હોય, મારા ધંધાના કામ હોય કે કોઈ પણ જગ્યાએ મારે બહારે જવાનું હોય, એ બધું તારે મૂકીને અહીંયા બેસવું પડશે. સવારે બોલાવે, બપોરે જમવાનો જ આવવા દે અને એમ કે ભાઈ પાણી અમને તારે પૂછીને પીવાનું, પછી જ તારે અહીંથી ઊભું થવાનું, ત્યાં સુધી કાંઈ કરવાનું છે નહીં. એટલે 6 કલાક બેસાડે. 8 કલાકના બેસાડવાના દાખલા છે.
8 કલાક ત્યાં બેઠા હોય ને, હા, અને એક જ વસ્તુ કે અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાવ, બાકી તમારી જે જમીન રહી ને બરોબર એ ખવાઈ પીવાઈ જશે. તમારામાં વચેટિયાએ કોઈ રોલ ભજવો એવા કોઈ વ્યક્તિઓ ખરા? એક ભાઈ ત્યાં છે ને પોલીસ પરિસરમાં એક હરતા ફરતા ભાઈ હોય છે, હર્ષિતભાઈ જાની એનું નામ, મને ઓળખ આપી હતી, મને કે આ તમારી મેટર હું પૂરું કરાવી દઉં. પણ અમને વિશ્વાસ ન આવતા અમે એને કીધું હતું કે ભાઈ આ વસ્તુ અમારે પૂરી કરવી છે તો લીગલ વેમાં કરવી છે, બાકી અમારે કરવી નથી. એટલે એ કોઈ પોલીસમાં છે હર્ષિતભાઈ તમે જેનું નામ લ્યો છો? મને છે ને એ વચેટિયા હોવાની શંકા છે કે વચેટિયા હોય, બાકી પોલીસ હોય તો એના યુનિફોર્મમાં ક્યારેય હોય કે અથવા તો ડ્રેસ કોડમાં હોય કે અથવા એનું કાંઈ આઈડેન્ટિટી હોય, પણ ત્યાં એની રીતના એની મજા આવે ત્યારે આવે જાય કરે, બસ આટલું જ. બાકી ક્યાંય મેં એને જોયા નથી ફરજ ઉપર બજાવતો. આવા લોકો સામે એક જ કાર્યવાહી થવી જોઈએ લીગલ વેની અંદર કે સરકાર છે તો સરકારના આખા દેશમાં કામ હાલે છે. જેમ મોદી સાહેબે કીધા છે કે બધાય સીએમ અને બધાય જે રહ્યા એની ટીમના એ બધાય કડક કાર્યવાહી કરે પોતાના રાજ્યની, તો રાજ્ય સરકાર જે છે એ આમાં એનું પૂરેપૂરું ધ્યાન આપે, એસીબીના વડાને સત્તા આપે કે આમાં પૂરી નિષ્પક્ષ જાંચ થાય. કદાચ આમાં જરૂર પડે તો સેન્ટ્રલ એજન્સી સીબીઆઈને આમાં જાંચ સોંપે કે સીબીઆઈ આમાં નિષ્પક્ષ રીતે જાણ કરી શકે એક વસ્તુની, અને જે દોષિત છે એને સજા આપે અને જે અરજદાર છે એને એનો ન્યાય મળે. તમારા જેવા કેટલાક લોકો હશે કે જે આ પીએસઆઈ છે એમનો ભોગ બન્યા હશે ભૂતકાળની અંદર? અમે ત્યાં છે ને રોજની 8-8 કલાક બેસતા, એટલે એવરેજ એક દિવસના હું નવા ચહેરા 5 થી 6 રોજ નવા જોતો, અને રોજ બોલાવે. માની લ્યો કે આજે શનિવાર છે તો કઈ જ રાખ્યું હોય કે ભાઈ કાલે સવારે 9 વાગે તમારે અહીં હાજર થવાનું છે, પછી પોતે 11 વાગે આવે, પોતાની 11 વાગ્યાની એની જે ફરજ હોય એ 11 વાગે આવે, અમને 9 વાગે બોલાવી રાખે અને ક્યાંક કાગળિયા બધા લઈને આવજો, ઓલું બતાડજો, આ બતાડજો. અને છતાંય કોર્ટના ઓર્ડરની અંદર અમારા વકીલે દલીલ કરેલી હતી કે સાહેબ આ કોઈ સિવિલ મેટર નથી, આ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકો, અને આ ટાઈપના ગુના આની પહેલાં એ લોકો ઉપર પડધરી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થઈ ચૂક્યા છે, જેની અંદર કલમ 114, 406 અને 407 અને 420 આટલી નાખેલી હતી. જે કલમો નાખ્યા છતાં અમે કીધું કે આ સેમ ટાઈપની પ્રોસિડિંગ છે તો આમાં તમે કહો છો કે આમાં ગુનો ન બને, તો કેવી રીતના નથી બનતો? એક પોલીસ સ્ટેશનમાં ગુનો બને છે, બીજા પોલીસ સ્ટેશનમાં ગુનો નથી બનતો, તો કાયદો શું પોલીસ સ્ટેશન વાઇઝ અલગ હોય છે? લોકો જમીનના નામે આવી રીતે પૈસા પડાવવાનું જે આખું કારસ્તાન રચે છે એવું તમને લાગે છે આ ટોળકી આખી પીએસઆઈની ને બધા? જી 100% રચે છે આ, કેમ કે આ જો એને કૌભાંડ ન રચવું હોય આવું બરોબર તો અમને અમારો ન્યાય અપાવી દીધો. છેલ્લા 1 વર્ષથી અમારો ઓર્ડર થયેલો પડ્યો છે, કોર્ટનો ઓર્ડર રહ્યો ને એ 2 ઓગસ્ટ 2025ના જે ફરિયાદી છે એનો આગોતરા જામીન નામંજૂર થયેલો આવ્યો હતો ઓર્ડર. તો આ નામંજૂર થઈ ગયા હોય કોઈપણના જામીન તો 100%ની વાત છે કે પોલીસ એની ઉપર કાર્યવાહી કરે. તો 1 વર્ષ સુધી વિલીન કરવાનું કારણ શું? જો કોઈ પણ આરોપી હોય એના નામંજૂર થઈ છે જમીન તો સીધી વાત છે કે કોર્ટ એને આરોપી ગણે છે, તો કોર્ટ જેને આરોપી ગણે છે એને પોલીસ આરોપી નથી ગણતા, પણ પોલીસ એને છાવરવાની વાત કરે છે અને 1 વર્ષ સુધી કન્ટિન્યુ બહાર ફરે છે. તો આનો મતલબ શું સમજવું કે એવું જ છે ને કે જેની પાસે પૈસા છે એ કાયદાને ખરીદી શકે છે. જો આવું કાયદાને ખરીદી શકાતું હોય તો કાલ સવારે બધા જેટલા લોકો છે બધા પોતપોતાની રીતના કાયદો હલાવવા માંડશે ને તો આ દેશમાં કોઈને રહેવાની ઈચ્છા નહીં હોય. આપણું યુવાધન આ દેશને છોડીને ભાગે છે ને એની પાછળનું કારણ એક આ છે. તો હતા અરજદારો કે જેમને પોતાની જમીનના જે રૂપિયા લેવાના હતા તેમના માટે અરજી પોલીસ કમિશનરને કરી હતી અને ઈઓડબલ્યુના જે પીએસઆઈ ગરચર અને એસઆઈ મલિક છે તેમની પાસે આ તપાસ જતા હવે તેમને દબાણ કરવામાં આવતું હતું. 8-8 કલાક બેસાડીને પોતે આરોપી હોય જે અરજદાર છે આરોપી હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવતું હતું અને તેમને પૈસા લઈ અને આમાંથી જે પૈસા તે સમાધાનની અંદર અપાવે તે લઈને નીકળી જવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ છે. તે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ રાજકોટના જે ઈઓડબલ્યુના જે પીએસઆઈ છે અને એએસઆઈ મલેક છે ગરચર પીએસઆઈ છે તેમની ઉપર આરોપો લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જે આ અરજદારો છે તેમનું કહેવું છે કે કેટલાક લોકો જે છે તે આ પીએસઆઈ જે છે તેમનો ભોગ બન્યા છે. ત્યારે સમગ્ર મામલે હવે તપાસ ખાતાકીય તપાસ થશે કે ભીનું સંકેલાઈ જશે એ આવનાર દિવસોની અંદર જ ખબર પડશે. કેમેરા પર્સન કે નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.